જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મગલહાય. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી અને રામાયણ મારી નજરેનો આ ચોથો મણકો કે ઘણો પડે છે, કારણ કે રામાયણને સમજવામાં મને બહુ જ મજા આવે છે. મેં અત્યાર સુધી ભાગવત, દેવી ભાગવત, શિવપુરાણ આ બધા ગ્રંથો મેં વાંચ્યા છે, ગીતાજી વાંચી છે, પણ રામાયણ મેં નથી વાંચી. અને હવે આ સિરીઝને રેગ્યુલર રાખવા માટે હું રોજ રામાયણ વાંચું છું અને સમજું છું, એને માણું છું, શીખું છું. પાછલા અધ્યાયમાં આપણે જોયું હતું કે રામજીનો જન્મ થયો, મારા વાલા હનુમાનજીનો જન્મ થયો. અને હવે કહેવાય છે કે રામ, લક્ષ્મણ અને ભરત શત્રુઘ્નના જન્મ સમયે કૌશલ્યા, સુમિત્રાજી અને કૈકેયી અને પિતા દશરથ એ ઘણી ઉંમર પાર કરી ગયા હતા. અહીંયા 3-4 સ્ટેપ આગળ વધારીને હું વાત કરું કે આ જે કાનનો જે આ ભાગ હોય ને, ત્યાં સફેદી આવી હતી દશરથજીને. અચાનક એમને આ ભાગ દેખાયો અને એમને થયું, અરે બાપરે, મારા વાળ સફેદ થયા, હવે તો હું ઉંમર લાયક વ્યક્તિ થયો, હવે મારે રાજગાદી મારા જ્યેષ્ઠ પુત્ર, મારા વાલા પુત્ર રામને આપવી જોઈએ. આ અર્થ એ કહે છે કે એ ઉંમરમાં હતા જ્યારે બાળકો થઈ ચૂક્યા હોય, એમની રાજગાદી મળી ચૂકી હોય, કદાચ એમના સંતાનો પણ આવી ચૂક્યા હોય, ત્યારે એમને આ 4 પુત્રોની પ્રાપ્તિ થઈ હતી. છતાં પણ એ સમયે એમના જીવનમાં એમની શારીરિક જે કાયા છે એમાં એટલો વૃદ્ધાવસ્થાનો જે પ્રભાવ કહેવાય કે આગમન કહેવાય એ નહોતું થયું. રામજી આવે છે અને જ્યાં એમના પેલેસમાં જે મહેલ છે એમનો અયોધ્યાનો, જ્યાં ફક્ત રાજનીતિની સાંસારિક વાતો થતી હતી, ત્યાં હવે સરસ મજાના 4 પુત્રો ઘૂંટણિયાભેર ચાલતા થાય છે. ઘૂંટણ એમના કમર પર, એમના પગમાં ઘૂંઘરીઓ વાગે છે અને ખૂબ જ સરસ એક પંક્તિ લખી છે કે ઠુમક ચલત રામચંદ્ર. બહુ સરસ રચના છે એમના બાલ્યકાળમાંથી. દશરથજી મહારાજા દશરથ હોવા છતાં પણ ઘોડો બનીને રામને પોતાના 3 પુત્રોને એટલે 4 પુત્રોને પોતાના ખભે બેસાડે છે, કેળે બેસાડે છે અને એમની સાથે પોતાના બાળપણને યાદ કરીને પોતાના બાળક સાથે એ બાળપણને માણે છે. આનાથી રામાયણમાંથી, આ ઘટનામાંથી એ શીખવું જોઈએ કે પિતા બિલિયનર હોય કે સામાન્ય તમારા અને મારા જેવો હોય, જ્યારે પોતાનું બાળક થાય ત્યારે બની શકે ઘણા પરિવારમાં આજે એવું બને છે કે મિડલ ક્લાસ વ્યક્તિને ચડતી પડતી હંમેશા આવતી જ રહેતી હોય. અને બાય ચાન્સ આવું બનતું તો નથી. મારા મમ્મી વ્યાસપીઠ પરથી હંમેશા કહે કે જે બાળક આવે છે એ એનું આયુષ્ય, એની સુખ સમૃદ્ધિ, એનો ભાગ લઈને આવે છે. પણ કદાચ તમારા પત્નીના ગર્ભમાં બાળક હોય અને તમને કંઈક કષ્ટ પડે, તો મેં એવા બાપ પણ જોયા છે કે એવું કહે છે કે આ બાળકના લીધે મને તકલીફ પડી છે, આના લીધે મારી નોકરી જતી રહી, આ આવ્યો તો મારી દુર્દશા થઈ. ક્યારે આવું ના બોલવું જોઈએ. અને તે સમયે એક રાજા હોય કે સામાન્ય માણસ હોય, નાના બાળકના ઘૂંટણે આવીને એની જોડે બાળક બની જાય છે. બાળક ક્યારેય એવું નથી ઈચ્છતો કે એ જે ઘરમાં કુળમાં જાય એના પિતાને કંઈક થાય. સો આ વસ્તુ શીખવાડે છે કે તમે ગમે તેટલા મહાન હો, તમે તમારા બાળક આગળ એક ફક્ત સામાન્ય પિતા છો, જેના સહારે એ બાળક મોટું થઈને પોતાનું જીવન પાર પાડશે. આ સાથે હવે લીલા એવી રીતે વધે છે કે
રામજી બહુ સમજદાર થયા છે. એમ પણ રામજીનું ચરિત્ર મેં જોયું છે, જેટલું હું અત્યારે વાંચી રહી છું, મને કૃષ્ણ કરતાં રામજી ઘણા એટલે ઘણા શાંત લાગે છે. પણ છતાંય કહેવાય ને, મેં 3 હઠ વિશે જાણ્યું છે: બાલ હઠ, સંતની હઠ અને એક રાજહઠ, ચોથી સ્ત્રી હઠ. આમાં બાલ હઠ અને રાજહઠ 3 હઠ તો આવી જ ગઈ છે. બાળપણમાં રામજી પણ એક સરસ મજાની હઠ પકડે છે કે માં મને છે ને પેલો જે ચાંદો છે ને એ મને જોઈએ છે. હવે જોજો, આ લીલા છે ને તમને શ્રીમદ ભાગવતમાં પણ કૃષ્ણ આ જ લીલા કરે છે, કારણ કે એ છે તો વિષ્ણુજીના અવતાર જ, એટલે લીલા પણ સેમ જ છે. અને માતા કૌશલ્યા સુત એમને સરસ મજાનો સોનાનો થાળ ધરે છે અને પછી એમાં પાણી ભરીને કહે છે, જો બેટા રામ, આ રહ્યો ચાંદો. રામજી ચાંદાને પકડવા જાય છે, ચાંદો હલે છે ને પછી કહે છે, ઊભો રહે, હું તને ચાંદો આપું છું. માં એક સરસ મજાના વાડકામાં સોનાના પાત્રમાં એ પાણી લે છે અને કહે છે, લો, ચાંદાને તો પી લે. ચાંદાને પીવાનો અર્થ અહીંયા એ બતાવે છે કે હંમેશા સંસ્કાર છે ને, કાચી માટીનું ઘડો હોય તો તમે એને આકાર આપી શકો, પાકા ઘડાએ કાંઠા ના ચડે. સંસ્કાર એવા આપવા જોઈએ માતાએ કે હંમેશા બાળક ત્યારથી જ સમજણો થઈ જાય. અહીંયા એ ગૂઢ રહસ્ય છે કે જેણે ચંદ્ર પીધો છે, ચંદ્ર એટલે શીતળતા, અને એટલે જ રામજી શાંત બન્યા છે, બહુ અગ્રેસિવ ઝોનમાં નથી ગયા. આજ પૂરતું ફક્ત આટલું. તમને આ મણકો કેવો લાગ્યો? તમે પણ આવા અધ્યાયો જાણ્યા હોય, માન્યા હોય તો ચોક્કસથી મને જણાવજો. આગળ પણ આપણે રામજીની લીલાઓ માણીશું. વિડીયો ગમે તો શું કરવાનું છે? લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.